દૂર દૂર સુધી ખેતર જોઈ રહ્યા છો, દૂર દૂર સુધી સજોય અને કાલિયાવાડના માળની અંદર આજે અમારું ખેતર આવેલું છે. આપ જોઈ રહ્યા છો આટલું મોટું ખેતર છે. અને જો પાણીની સુવિધા હોય તો અત્યારે માળની અંદર લીલુંછમ આજે સીમળો ઉછેરી દીધેલો છે. અમારી વાડીએ આંબો છે અને સામે અહીંથી અડધો કિલોમીટર જાંબો દેખાય. ત્યાં ગાડી પાણી ઝરીનું નીકળે. આ બાવળ છે, બાવળની સુધી જઈ રહ્યા જે છેડો દેખાય. આ સામે સજોઈનું ગામ દેખાય. નમસ્કાર મિત્રો, સજોઈના કાલિયાવાડના માળ ઉપર આવી ગયા. આ સામે સજોઈનું તલાવ દેખાય અને પેલી બાજુ દૂર દૂરથી દેખો તો નળેશ્વર દેખાય. અહીંયા જે જાંબાવાળી ઝરી બારો માસ આ જે જાંબાની ઝરીમાં પાણી વહેતું રહેશે છેક ઉપર માળ ઉપર. અહીંયા આગળ ઝાડી ઝાંખરા દેખાઈ રહ્યા છે. ત્યારે આજે આપણું ખેતર છે, અહીંથી આપણે દેખાડીશું. અહીંથી સ્ટાર્ટ થાય. અહીંયા પેલું જે અમારું છાપરું બનાવેલું છે અને સામે જે વાડ દેખાય ત્યાંથી એમનું જે અમારું આ આવેલું છે સજોઈના માળમાં. ત્યારે અમે શિયાળામાં સણા કરેલા, એ સણા વાડી લીધા અને અહીંયાથી જે જંગલમાંથી ભૂંડ રોજ હવે નીકળવાની તૈયારી કરે ત્યારે અમારા પાકને બહુ નુકસાન કરે છે. આપ જોઈ રહ્યા છો આજે સામે વાડ દેખાય છે, ત્યાંથી પેલું સામે ઝાડ છે ત્યાંથી અમારો છેડો છે. અને આ દૂર દૂર સુધી આપ જોઈ રહ્યા છો એવું પ્લાન્ટેશન કરવાનું છે. આ વસમાં પથ્થર છે, પથ્થરને કાઢવાના છે અને ખેતર હરખું કરવાનું છે કમ્પ્લેટ મસ્ત. અને અહીંયા અમને જો પાણીની સુવિધા મળી જાય તો 12 માસ કોઈ બી ધાન પકવી શકો એવી જે સુંદર જમીન છે. અને બાજુમાં મારા મામાનું ખેતર છે, આ દેખાઈ રહ્યું છે, એ બી પણ બહુ મોટું ખેતર છે. અહીંથી અમારા મામાનું અને અમારું ખેતર આ સ્ટાર્ટ થાય. ચોમાસામાં અને શિયાળામાં બેસવા માટે આ છાપરું બનાવેલું છે વાડીએ. ત્યારે આવા છાપરું બનાવીને અહીંયા જંગલ એરિયાની અંદર પાક રક્ષણની અમે રખેવાળી કરીએ છીએ. અમારા છોકરાઓ આવે આવો વાડીએ જોવાલાયક સ્થળ. આજે આંબો રોપ્યો છે, આંબો મોટો થઈ ગયો છે. આજે અમારું ખેતર છે એમના એમ જોઈ રહ્યા છો. અમારી બાઇક છે અને દરવાજા વગરનું છાપરું. આ ચીમળાનું ઝાડ છાંયે બેસવા માટે ઉછેરી દીધું છે. અહીંયા જો અમને પાણીની સુવિધા મળી જાય તો દૂર દૂર તક અહીંથી છેક ઘોડાઝેર અગાસવાણીને આ લાગી રહ્યો છે માળ. અને સમતલ જમીન છે. અહીંયા શિયાળાની અંદર ચણાનું ફૂલ ઉત્પાદન થાય છે, મકાઈ થાય છે. ત્યારે આજે બીજું લાગી રહ્યા છે અહીંયા છેક નાના માળ સુધી આપણે જોઈ રહ્યા છો. નાના માળને અહીંથી દૂર દૂર ઊંડાને લાગી રહ્યો.
ફરી કાંટુને લાગી જાય. અને સજોઈ આ સામે નળેશ્વરનું તલાવ, ત્યાંથી દૂર દૂર સુધી હાલ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ એટલે તમામ ખેતી લઈ લીધી છે. પાણીના અભાવને કારણે જો પાણી મળી જાય તો સામે પેલા રમેશભાઈ મોહનિયાનું ઘર દેખાય, એકલું જ ઘર છે. અને એનીથી પેલી બાજુ કાલિયાવાડમાંથી આવીને વસેલા બિલવાળ કુટુંબી એની પાછળ છે. ત્યારે આ આપણું ખેતર આટલું મોટું જોઈ રહ્યા છો, અને જો પાણીની સુવિધા મળી જાય તો આમાં અઢળક પ્રાકૃતિક ખેતી અમે કરીએ એવું છે. ત્યારે જો પાણી મળશે ત્યારે શાકભાજીથી માંડીને તમામ ફળ ફળાદી લાગે અને સારું ખેડૂતોને ઉત્પાદન મળે એવું લાગી રહ્યું છે.